જો તમે ગર્ભધારણ માટે સજગતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છો તો મારે અહીં એટલું કહેવું છે કે યોગ તે ગર્ભધારણ માટેની તૈયારીનો એક અભિન્ન ભાગ છે અને આને આપણે ચૂકીશું નહીં. આપણું શરીર અને મન અભિન્ન રીતે ખૂબ જ ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલું છે. આપણું આખું યોગ વિજ્ઞાન આ સિદ્ધાંત પર કામ કરી રહ્યું છે. જનરલી આપણને એવી તકલીફ હોય છે કે આપણે ખુશ રહેવું છે, આપણે સ્થિર રહેવું છે, પણ આસપાસની વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ આપણને હલાવી જાય છે. યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે આપણે આપણા શરીરને કોઈ વિકટ પરિસ્થિતિમાં રાખીએ છીએ ત્યારે મન પોતે પણ વિકટ પરિસ્થિતિમાં રહેવા તૈયાર થઈ જાય છે. જેમ કે જ્યારે તમે પશ્ચિમોત્તાનાસન કરી રહ્યા છો તો આ આસનમાં અંગૂઠા પકડીને ઘૂંટણ સુધી માથું લઈ જવું અઘરું છે. તમે પ્રયત્નપૂર્વક એ પોઝિશનમાં ગયા, એ પ્રયત્નપૂર્વક ગયા પછી પણ ત્યાં સુખ નથી, ત્યાં દુખાવો થઈ રહ્યો છે, ખેંચાણ થઈ રહ્યું છે, છતાં પણ એક દ્રઢ સંકલ્પ સાથે તમારા શરીરને તમે ત્યાં ટકાવી રાખ્યું છે. આ તમારા મનની ટ્રેનિંગ થઈ રહી છે. જ્યારે આપણે સતત આ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે મનની સ્થિરતા અને દ્રઢતા આપોઆપ વધવા લાગે છે. મનની સંકલ્પ શક્તિ વધે છે, જે તમને મદદ કરશે ગર્ભા અવસ્થામાં એક સંકલ્પ સાથે સાત્વિક ભોજન લેવાનું, પોતાની દિનચર્યાને મેનેજ કરવાનું, સાત્વિક સાંભળવાનું, સાત્વિક વાંચવાનું અને એ જ જીવનચર્યા અને દિનચર્યાને અપનાવવાનું જે તમારા બાળકને પોષક છે. વાંદરાની જેમ અહીંથી ત્યાં કૂદતું મન યોગ સાથે જોડાયા બાદ સ્થિર થઈ જાય છે, શાંત થઈ જાય છે. આજે હિલિંગ સેશનમાં અમે એવું જોઈ રહ્યા છીએ કે દરેક માતાના ખૂબ વિચારો ચાલી રહ્યા છે. સતત તેનું મન વિચારી રહ્યું છે, મન ભટકી રહ્યું છે અને આનું કારણ તે સતત કૂદી રહેલું મન છે. તકલીફ એ થાય છે કે જ્યારે વિચારો સતત ને સતત ચાલ્યા કરે છે ત્યારે માતાનો વાયુ ઇમ્બેલેન્સ થાય છે. જ્યારે માતાનો વાયુ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણું આયુર્વેદ એવું કહે છે કે આ અવસ્થામાં ગર્ભધારણ કરવું ખરેખર ખૂબ મુશ્કેલ અથવા તો ક્યારેક અશક્ય પણ બની જાય છે. ગર્ભધારણ પહેલાં વૈજ્ઞાનિક રીતે પદ્ધતિસર જ્યારે તમે યોગ કરી રહ્યા છો ત્યારે તમારા મનને ખુલ્લું કરી દો. તમે એટલી સજગતા રાખો કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તે માત્ર તમારા શરીરની તાકાત અને લવચકતા માટે નથી. તેનો ખૂબ ઊંડો પ્રભાવ તમારા મન, વિચારો અને તમારી ફર્ટિલિટી પર થઈ રહ્યો છે.